નથી, ચા રેડી છે, આપણો કપ નથી અહીંયા. આજે છે ને મિત્રો, કાલે બપોર પછીની લાઇટ નથી, આજે રાત આખી લાઇટ આવી નથી. હવે શું થયું હોય ખબર નથી, પણ છે ને કાલે બપોર પછીની લાઇટ નથી, આખી રાત આજે આવી નથી. હવે કંઈ આવે ખબર નહીં, આમાં લાઇટ હોય તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ. હવે આપણે છે ને પણ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયું. તો સ્નેહભાઈ જાય છે દૂધ લેવા. જો સ્નેહભાઈ થઈ ગયા છે રેડી દૂધ લેવા માટે. કા સ્નેહભાઈ શું બતાવ? સિંગ છે, દારિયા. જો આમાં સિંગના દાણા કેટલા? 1 2 3 4 5 6 ઇનામ લઈને બેઠા છે. આપણે દુકાનમાં વેચવા માટે ઇનામ લેતા હોય તો સ્નેહભાઈ લીધા છે. આ બહુ જૂનવાનું છે, આ છે ને બહુ જૂના છે અને બહુ મસ્ત છે. અમે જેને અમે નાનકડા હતા ત્યારે હવે બહુ આવતા સ્ક્રેચ કરવાના, પછી આવી બધી ચીઠીઓ ક્રેચ કરવાની હોય અને પછી આ ઇનામ છે ને અમને પૈસા વાપરવા દે ને. બે રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ડેલીની મુજબ આવી ગઈ છીએ ચા પાણી પીવા. તો જો બા અહીંયા ચા પીએ છે. બા જય શ્રી કૃષ્ણ. અને બા અહીંયા ચા પીએ છે ને સ્નેહભાઈ સૂતા છે. જય માતાજી. અને આપણો ચા અહીંયા રેડી આજ નથી, ચા રેડી છે, આપણો કપ નથી અહીંયા. આજે છે ને મિત્રો, કાલે બપોર પછીની લાઇટ નથી, આજે રાત આખી લાઇટ આવી નથી. હવે શું થયું હોય ખબર નથી, પણ છે ને કાલે બપોર પછીની લાઇટ નથી, આખી રાત આજે આવી નથી. હવે કંઈ આવે ખબર નહીં, આમાં લાઇટ હોય નહીં એટલે માણસ હેરાન કેવો થાય છે. એક તો ગરમી અને લાઇટ હોય નહીં, આવું બધું હતું આજે. તો બહાર પી લીધો ચા તમે? ચાલો હવે આપણે પી લઈ ચા. હા, તો જો આપણે આવી ગયો છે ચા આપણા માટે ગરમા ગરમ. હાલો જો આપણો પ્યાલો ભરાઈ ગયો. ભાઈ ઉઠે છે, દૂધ લેવા જવાનું છે ને. આજ તો મારો દીકરો ઠંડા જ પીવાનો છે. કા ભાઈ? કોઈને ઠંડુ જોઈએ એટલે જોઈએ. જો મારી દીવો હરખો કરો તા ચીપીઓ લઈને જો નીચે નમી ગયો. તો જો મિત્રો મસ્ત મજાના કબૂતર ઉડે છે. જો કેટલા બધા છે. જો તો અહીંયા છે ને ત્યાં ચણો નાખે ને બધા, એટલે કબૂતર ત્યાં નીચે મેદાનમાં ચણો નાખતા હોય એટલે કબૂતર સવારમાં ત્યાં વધારે હોય. પછી તો તડકો તપી જાય એટલે એ બિચારા આડાવડા વયા જાય. તો આજે લાઇટ નથી તો માતાજીની આરતી એમને એમ થાય છે. હા, એ બાજુ એક ફેસમાં છે એમ કે તમારા. હા હા, એટલે એક ફેસમાં છે, એટલે એક જ છેડામાં છે, એક જ આવે ને આવે, નથી આવતું એને કોઈ નથી આવતું એવું. હવે હું પ્રોબ્લેમ હોય રાતે તો આવ્યા નહીં કાંઈ રિપેરિંગ કરીને, અત્યારે હવે કંઈ આવે તેને ખબર. તો હાલો આપણે છે ને પી લઈએ હવે ચા પાણી. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ. હવે આપણે છે ને પણ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયું. તો સ્નેહભાઈ જાય છે દૂધ લેવા. જો સ્નેહભાઈ થઈ ગયા છે રેડી દૂધ લેવા માટે. કા સ્નેહભાઈ શું બતાવ? ચંપલ આ એ તમારે અમને ચંપલ નથી જડતું, મળી તા ગયું. કા ભાઈ? હાલો તો સ્નેહભાઈ જાય છે દૂધ લેવા.
પૈસા લેતા જાજો ભાઈ, કે પૈસાની જરૂર ના હોય ને. હા ચાલો સ્નેક જો કે દૂધ લેવાના આપણે છે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય ફટાફટ. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 ને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં જે બનાવ્યું છે રોટલી છે, ચણાનું શાક છે, અને આજે અમે છે ને નાસ્તામાં લઈ આવ્યા છીએ ઝાલમુરી. જો આ ઝાલમુરી છે ને લઈ આવ્યા છીએ. અને જો હું તમને બતાવવામાં કેટલો માલ આવે. જો આ ઝાલમુરીનો માલ. આમાં છે ને મમરા અને સેવ અને દારિયા કા ગયણા ગાયઠા જ છે. સિંગ છે અને દારિયા. જો આમાં સિંગના દાણા કેટલા? 1 2 3 4 5 6. અને દારિયા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 11 12 થી 15 દારિયા છે, 10 સિંગના દાણા છે. એટલી છે ઝાલમુરી. અને બાકીના બધા મમરા અને સેવ. પાણીનો ગ્લાસ પર દે બાને. બે જ હતી, બે લઈ આવ્યા હતા અમે બે. આમાં હવે લીંબુ નાખીને ખાઈ લઉં. નોખાની વાત બધા. મને ગોળ કાઢી દે. તું પવાલી પર દે. પવાલી ભર ભરતો તો મને લાગી ભૂખ. હાલો પવાલી પર દે. મને લાગી છે ભૂખ. તો મિત્રો વાગી ગયા છે બપોરના 3 વાગી ગયા છે ને આપણે આવી ગયા આરામ કરવા જવા છે ને. સ્નેહભાઈએ થોડુંક કામ વધાર્યું હતું તો આપણે એ કામ પતાવ્યું એટલે 3 વાગી ગયા છે. સ્નેહભાઈએ ઓલો નળ તોડી નાખ્યો હતો તો પછી નળ ફિટ કર્યો ને બધું કર્યું ને લાઇટ હતી નહીં, લાઇટ આવી. તો હવે પીસી નહીં ટીસી. હા એટલે 2 દીથી અમારે લાઇટ હતી નહીં, આજે લાઇટ આવી. હા આજે 1 વાગે આવી, કાલ 3 વાગે ગઈ હતી, આજે 1 વાગે આવી. તો હવે બાપા એને આપણે થોડીક વાર આરામ કરી દુકાનમાં બેઠા છે ને હવે આપણે થોડીક વાર આરામ કરી લઈ. ને ભરી દે દાદાને પાણી ભરી દે ને પછી મારા હાટું ભરતો આવજો ભાઈ. હો દાદાને પાઈ દે પાણી. ચાલો હવે છે ને આપણે થોડીક વાર આરામ કરી લઈએ. તો મિત્રો આપણે પિતાશ્રીને જો માજી છે ને મગજ ગયો છે સ્નેહ કેજી ફરી બાને કેજે ઉઠતા નથી પણ આપણે છે ને માજી યારે કહી દો તો પ્રેમ તો માજી છે ને ખરા થઈ ગયા. પંખો રહેવા દો કે બંધ કરી દઉં? શું કહેતા હતા મારે? તો મિત્રો વાગી ગયા છે 4:30 અને આપણે મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા. અને માજી યારે થોડોક મજાનો પ્રેમ કરી લીધો વાસની. હા માજી ખીજાણા હતા. તો હવે માજી આવી ગયા છે ચા પાણી પીવા. માજી પી લીધો ચા તમે? હાલો તો હવે અમે પી લઈ ચા. તો માજી જરાક ખીજાઈ ગયા હતા પણ પછી વાંધો ના આવ્યો કાશે પડી જાય તૂટી જાય. હવે તમારી ચા દઈ દો. તો મિત્રો વાગી ગયા છે, પડી ગઈ છે સાંજને, વાગી ગયા છે 7:15 7:30 થઈ ગયા છે ને આપણે જવું છે મહાદેવના દર્શને. તો સ્નેહભાઈ બાને પાણી દઈ દઈએ કમ્પ્લીટ થઈ જાય તો આપણે જઈએ મહાદેવના દર્શન કરતા આવીએ. હાલો હવે અમે જાય છે બા મહાદેવના દર્શન કરવા. હા એ ના ભૂંડું લાગે કાઢ. ચાલો આપણે છે ને ફટાફટ કરી આવીએ મહાદેવના દર્શન. તો જો મિત્રો છે ને આપણા ગામની મજા
અમે સ્નેહ અને હું આવેલા જઈએ બધા મહાદેવના દર્શન કરવા. જો બજારમાં કેવી મજા આવે જો એ પાણીની રેલમછેલ બોલતી હોય. રાજુભાઈ આવી ગયા છે. તો મિત્રો આપણે મંદિરેથી ભગવાનના દર્શન કરીને આવતા રહ્યા ને હવે આપણે દુકાનમાં જોબમાં શું બનાવવાનું છે? કેવાનું શાક બનાવવાનું છે? તો ભીંડાનું શાક બનાવવાનું છે. તો જો ભીંડા લઈને જાય છે બાપા, ભીંડા ઉપર લઈને જાય છે. બાય જાય છે, પડી ગઈ છે હાંજ. તો હાલો જાય છે ઉપર. તો શાક રોટલા બનાવવાના, રોટલીમાં રોટલા બનાવજો અત્યારે બનાવવાના છે, રોટલા અને ભીંડાનું શાક. તો મિત્રો વાગી ગયા છે 8:45 અને જો બાપા છે ને આવી ગયા છે ખાઈને, અને હવે આપણે જઈએ છીએ ખાવા. તો આપણે જઈ ખાઈ આવીએ હવે. તો મિત્રો આપણે આવી ગયા છીએ જો ઉપર, અને બા શું બનાવ્યું છે આજે? ભીંડાનું શાક ને રોટલા. આજે નહીં તો આપણે કીધું હતું ને, થોડીક વાર પહેલાં જ કીધું હતું, ભીંડાનું શાક અને રોટલા. હાલો આપણે સ્નેહભાઈ ત્યાં જમી લીધું? હે તે શું જમ્યો? ભીંડાનું શાક, છાશ, રોટલી, એમ રોટલો. હા તો હાલો મિત્રો, સ્નેહભાઈએ જમી લીધું છે, દાદાએ જમી લીધું છે, ને આપણે જમી લઈએ. તો મિત્રો આવી ગયું છે આપણે શાક રોટલો આવી ગયું છે, આપણે બેસી ગયા છીએ જમવા. આવી ગયું છે આપણા માટે ભીંડાનું શાક, બાજરાનો રોટલો અને ગરમરનું આથણું અને છાશ. તો હાલો આપણે છે ને આપણી છાશ, આ બાની છાશ છે, આ ગરમરનું આથણું છે, અને બાએ તો ડાયરેક્ટ છે ને કરી નાખ્યું છે ચોરલ. ભીંડાનું શાક રસાવાળું શાક કર્યું હોય ને એટલે રોટલો ચોરી ભૂસી અને ખાઈ જાય. આ છે અને આ છે દેશી દાળ બાટી કહેવાય, અને દેશી દાળ બાટી કા પેલી રાજસ્થાની દાળ બાટી આવે ને એમાં ભીંડાના શાકમાં રોટલો ચોરી નાખે ને એને કહેવાય દેશી દાળ બાટી. હા ખોલ. તો જો આ ચોખાની વેફર સ્નેહભાઈ લઈ આવ્યું. તે ખાધી ભાઈ? હા લઈ લે, વાટકો લઈ લે કે લઈ લે એમાં. તો હાલો જો મિત્રો આપણે છે ને હવે રોટલો આ એક રોટલો છે ને આપણે ભૂસી નાખીએ આમાં અને ખાઈ લઈ. લઈ લે તારા હાથ લઈ લે, તો આપણે ખાઈ લઈ. તો મિત્રો આપણે મસ્ત મજાનું જમીને આવી ગયા છે દુકાનમાં. ને જો સ્નેહભાઈ છે ને અહીંયા શું કરે છે? સ્નેહ શું કરે છે? સ્નેહભાઈ જો અહીંયા ઇનામ લઈને બેઠા છે. આપણે દુકાનમાં વેચવા માટે ઇનામ લીધા હોય તો સ્નેહભાઈ લીધા છે. આ બહુ જૂનવાનું છે, આ છે ને બહુ જૂના છે અને બહુ મસ્ત છે. અમે જેને અમે નાનકડા હતા ત્યારે હવે બહુ આવતા સ્ક્રેચ કરવાના, પછી આવી રીતે ચીઠીઓ ક્રેચ કરવાની હોય, અને પછી આ ઇનામ છે ને અમને પૈસા વાપરવા દે ને 2 રૂપિયાની. નકલી ચાકુ છે, પણ અમે નાનકડા હતા ને ત્યારે અમને છે ને 2 રૂપિયા 8 આના ને એવું વાપરવા દેતા. તમારી જેમ 5 રૂપિયા 10 રૂપિયા ના ચડે, 8 આના બાવલી ને એવું હોય રૂપિયો. તો પછી અમે છે ને ઇનામ લેતા આવા. વળી કંઈ ઇનામ લાલચે ગઈ એમાં 10 રૂપિયા નીકળી જાય તો મેળ આવે, 10 રૂપિયા નીકળે તો મેળ આવે. નીકળે કોકને નીકળે એમ, આપણે ના નીકળે લાગે એમ. પછી હે ને અમે એવી રીતે કરતા ને બધા પૈસા હોય વપરાઈ જાય. આજ 2 રૂપિયા દીધા હોય રૂપિયો તો કાલ વળી પાછા આવે, આજ નહીં પાછા ના આવે. આપણે કેમ અત્યારે તારે કંઈક જોતું હોય તો હાલો કે વજીભાઈ દુકાને મારે ઓલું જોઈને એમ ના જડતું કાંઈ. પહેલાં આજ રૂપિયો આપ્યો હોય તો પાછો બીજો રૂપિયો કાલ મળવાનો. 1 રૂપિયો આજ વાપરવાનો ને 1 રૂપિયો કાલ વાપરવાનો. આજ 1 રૂપિયો વાપરી નાખો તો એ પૂરું આજનું. બીજે દિવસે ઊંઢે બૂંઢે કાંઈ નહીં વાપરવાનું, બીજે દિવસે જ બીજો રૂપિયો મળે. એ કાંઈ તોફાન ના કર્યા હોય તો એ ના જણાય, તો એ કપાઈ જાય.
મહિનાનો હોય પગાર કપાઈ જાય. બેઠા બેઠા પગાર કપાય. પછી એમાં તોફાન કર્યા હોય તો બધો કપાઈ જાય અને પછી રમવાનું, બીજું કાંઈ કરવાનું નહીં, ક્યાંય જવા બાવાનું તો હોય નહીં. હા, વેકેશન પડે ને ક્યાંય જવાનું હોય નહીં, ગામમાં રખડવાનું, ગામમાં જ રખડવાનું હોય. ક્યાંય જવું મામાને ઘેર જવું હોય જાય, નકર અહીંયા રખડવાનું, તડકા ધોમને રખડતા હોય, બાકાજીકી બોલતી હોય. અને તમે ક્રિકેટ રમવા હતા, ક્રિકેટ કોઈ રમતા નહીં તે તડકાના. ઓલી છાપું હોય બાકસની હોય ને, બાકસની છાપું હોય, હા જોયું ને, એનાથી રમવાનું ને એવું ઘણું બધું હોય. પછી એનાથી રમવાનું. અને બીજું એક હતું ઓલા જે આ ફિલ્મના હીરાના હોય ને, એના ફોટા આવતા આવડા ફોટા હોય, એ ફોટા મેચ કરવાના. ફોટા જેની પાસે હોય ને, ઘણા હોય, તો પછી એમાં ફોટા મેચ કરવાના હોય. સની દેઓલનો ફોટો એવો હોય તો બીજો સની દેઓલનો ફોટો આવે ને એની માથે, એટલે એ જીતી જાય. એવી રીતે ફોટા મેચ કરવાના હોય. પાછી ચાલુ થાય ત્યાંથી. એમાંથી જે હીરાનો ફોટો નીચે આવ્યો હોય ને એની ઉપરનો આવે ને એ જીતે. જો આપણે આવે ઘરે નીકળવું હોય પછી આવી નીકળી જાય તો એટલે આપણે જીતી જાય. હા, આવો પપ્પો આવો બીજો નીકળી ગયા એટલે જીતી ગયા કહેવાય. તો આવું બધું હાલતું. એ તો બહુ મજા હતી. અત્યારે છોકરાઓને એવું કઈ નથી. અટાણે અમારે મસ્ત રમવાનું ક્રિકેટ અને ઇનામ આવી ગયા. 1 રૂપિયા લઈ વાપરી નાખવાનું. તમને સાયકલ બાઇકલ જડે હાંકવાના, અમને સાયકલ હાંકવા ના જડતી. અમને સાયકલ હાંકવા જડે ને તો એમ કહેતા ધ્યાન રાખજો કોઈ લગાડીને આવતા નહીં. હા, તમારે અત્યારે સાયકલ હોય તો 2 જણા ભેગા હોય રખોલિયા. આ સાયકલ વળી ક્યાંક પડી જાય નહીં, આમ તેમ ને કા. અમારે કોઈ એવું હતું સાયકલ હાંકતા હોય તો ખીજા કાઢે, અને એમાં ક્યાંક કોકને અડી ગઈ હોય ને રાખતો તો વારો પડી જાય કરે. મને ખબર હે. હા, બાજળ થાય. ઘરે વારો પાડી દઈએ. વાં તો બાદવાન ના ઓલા સામું ભટકાડી હોય સામું નહીં, ઘરે આવી ધબધબાટી બોલે. પછી તો કહેવાનું નહીં, કહેવાનું ઓલા આવે ઘરે, આપણા ઘરે લઈને આપણા બાપ આગળ, આ તમારો છોકરો જો અમારા છોકરા સાયકલ ભટકાડી, એટલે ઘરે આવીને બાપા દે. બે કોથી પરમિશન મળે, બે કોથી. ઓલે જીન ભટકાડી હોય ઈ નહીં માર ખાવાના બાપા આ ઉપરથી આવીને ઘરે બાપાઈ મારે. હા, ઘરે બાપાઈ મારે. કરવું તો કરવું હું આમ બધું હતું. એટલે આવી બધી મજા હતી.